ગાઈસ ઋતુ આવી ગયો તો ઋતુ પણ જો કામે વળગી પડ્યો હોય અને ઋતુ જો વોચવા આવ્યો તો મોબાઈલ લઈને બેઠો હોય એ પપ્પા દેખશે ને લોક તોડી મારશે. ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. મસ્ત સરસ્વતી બ્લોગ ચાલુ કરી નાખ્યો પોલીથી આવી ગયો તો ઘરે જઈને હવે જાઉં હું ખેતરે અને બાટલામાં લીધી ચા જાઉં ખેતરે. હમણાં તો વ્લોગ એક્ટિવ ઉપર ડાયરેક્ટ ચાલુ કરું રોજ હમણાં કારણ કે ક્વોલિટી આવું એટલે ડાયરેક્ટ ખેતર જવાનું જ હોય. તો ગેસ આવી ગયા હતા ખેતરીને જુઓ ટ્રેક્ટરની સફાઈ ચાલુ છે. તો ગેસ જુઓ આપણે પ્લાસ્ટર ચાલુ છે રસોડામાં થઈ ગયું હતું મસ્ત ભરાય પાણી તો કામ જુઓ. तो कैसे आएगी तो डेली दूध ब्रांच अगरी का जी डेली दूध ब्रांच जो मस्त एक्टिव वाले बैठो हुए. तो कैसे खा बीजू खाने આવી ગયો તો ઘરે અને આજ તો બનાવ્યો બ્લોગ નતો બનાવ્યો આખો દિવસ થોડો જ બનાવ્યો તો હવે મસ્ત રાતને ચાલુ કરવું અને જોઈતી કરી જો મંદિરમાં બહુ મસ્ત કારણ કે જો મંદિર કેવું પડ્યું હોય હવે મસ્ત સફાઈ કરી લો ઋતુ ગયો હોમે આ એટલે મસ્ત સફાઈ કરો હું મસ્ત વળગી જાવ સફાઈ કરો ઋતુ આવે એટલે બધી થોડી કરી નાખો મંદિર થોડું પેલું હતું એટલે સફાઈ કરી નાખો સફાઈ કરવા જાય હું થોડી એટલે પછી વાંચીને સુઈ જશું. सफाई तो गाइस जो बધી જ વસ્તુ બહાર મેલી નાખી ત્યાં ખાટલા ઉપર દેખાઈને રાત્રા પણ ત્યાં મૂકી દીધી અને જો મંદિરનો હાલ તો જેવું ખાલી તૂટી ગયો બધું અહીં જો એટલી મોટી તેરાડ આવી અહીં એટલી મોટી તેરાડ આવી પણ કોઈ એમ હરતે કરાવવા તૈયાર નહીં થતો હોય અને અહીં પણ આગળ જો મંદિરની અંદર અહીં માતાજી બેઠા અને અહીં જુઓ છે કુદી આખું મંદિર તૂટી ગયું પણ કોઈ એમ હરતે કરાવવા તૈયાર નહીં થતો જુઓ કેવું તૂટેલું હોય અહીં અને આગળ પર મસ્ત કરો મંદિરની સફાઈ. તો ગેસ ઋતુ આવી ગયો જુઓ તું તો જો તો હોમે ને એટલા બધી મેં કાઢ્યો તો ગાઈસ ઋતુ આવી ગયો તો ઋતુ પણ જો કામે વળગી પડ્યો હોય મસ્ત સફાઈ કરે જુઓ પાણી લાવ્યું હતું પાણી તો મસ્ત ઘડી ઘડીને જો સફાઈ કરી નાખો મૂર્તિ પણ સાફ કરી નાખી બ્રહ્માણી માતાની બધો સેવન બહાર પડ્યો હોય તો થોડું અવકાશ એટલે પેલો સેવન સાફ કરો ને બધો અંદર મસ્ત ગોઠવી દઈશું તો એમનું એમ તો આ તેરાડ ની વીઘા આવે ક્યારેક પડી જાય મંદિર શું કેવું થાય તમારું હરતે કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ કોમેન્ટ કરી નાખજો. કોઈ કરાવતો નથી
જુઓ રૂ તો કેવો વળગ્યો બાજુ કાઢવું ઠેઠો વરે હોય તે પહેલથી કર તોડે પો સાફ જોત તો નહીં ડગાવી હોય હતી જોત નહીં ડગાવી મસ્ત નીચે સાફ કરી નાખી હોય તો ગેસ મોઈ સાફ કરી મસ્ત આલો ઋતુ કે નહીં આ બધી અને ઋતુ મેલે અંદર મંદિરમાં મસ્ત ગોઠવે રીતે પગ ધોઈ અપાય એટલે મોં ગોવાય જો પગ ખરાબ થઈ ગયા એટલે હા આટે હોમે મેલ ભાઈ પેલો ફોટો મળ્યો ને પેલો એમને જે કયો મળ્યો આ બાજુ પડે ને પેલી બાજુ લેરો આ હોમે પડે લે એ મિલ લો ઉઠી આ હોમે લો બાજુ એ લેરો એ ઉઠી મિલ ને એ ઉઠી ઠેઠ ભીતે ડાળી મળીએ મસ્ત સફાઈ કરીને હાલવાની વસ્તુ અને પેલો ગોઠવે ત્યાં મંદિરમાં મસ્ત મંદિર સાફ કરે મંદિરની હાલત તો જો કોઈ હર કોઈ નહીં કરાવતો ઋતા કોઈ કહેવું ને મંદિર વિશે કેમ બહુ થોડું હારતે કરાવ્યાનું વિશે તો ગાઈસ ફાઇનલી જો આપણે મંદિર સાફ કરી નાખ્યું વસ્તુ બધી રીતે ગોઠવી નાખી જો મસ્ત અને હવે છેલ્લે થોડા પગ વાળું શોધો એટલે જોયું તો ધોઈએ મસ્ત પછી પટી જાય આપણે કોમકાજ આખું મંદિર મસ્ત સાફ કરી નાખ્યું હોય બધા થોડી સફાઈ રહીએ હું તો કાઢે પો એટલે પટી જાય પછી મંદિરની સફાઈ કમ્પ્લીટ કાલે કોઈ કરીને ને હવે આજ કીધું કરો કે યાદ હોય નહીં આવવા દેવું અને વ્લોગી નતો બનાવે એટલે મસ્ત વ્લોગી બની ગયો આપણે જુઓ મંદિર રોજ આવા દે અહીંથી બહાર આવવા દે કોની આવી બસ હવે ખાલી આવું પેલું કાઢી દે બસ તું બહાર આવે પગ પડે ને એ બહાર કાઢ જોવા તો પડશે પગ તો મંદિર સાફ કરીને કમાડ બંધ કરતી બસ હવે કમ્પ્લીટ એકદમ પરફેક્ટ તામી ઘી પૂરવા આવે ને તો જાજે પગ ધોઈને પૂરવા હો તામી રહી પગ ધોઈને પછી મેલી તાર મમ્મી તો ગાઈસ મસ્ત મંદિરની સફાઈ કરી નાખીને જુઓ આજ તો કોમ લગાડી નાખ્યો તો રૂતાને અને હવે મસ્ત કાટલો ડાળીને થોડી વાર વોચીશું પછી સુઈ જશું વાર વહેલો જવાનું દોડવા થોડા પગ હાથ પગ ધોઈ લઈએ લાઠે તો નહીં આવતો હમણાં તો ફોન પડ્યો હતો ખતરનાક શિયાળા ગાઈસ પગ ધોવો શરદી થાય તો થાય હવે મંદિર સાફ કર્યું એટલે કોઈ શરદી બંધી તો થાય નહીં જુઓ કેટલો પગમાંથી મેલ કેટલો નીકળ્યો લકડો તો નહીં રહેતો કોઈ કાઢી નો છે કાટલો ઉભો કરવાનો હતો કે ફાઈટર જેટ કટે જાય વ્હાઈટ કલર વ્હાઈટ તો જાતા હશે એવું એમ તો તાર ખાટલો ડાલપો મ્યાઉ મત કરજે જા તો ગેસ મસ્ત જો વોચવા બે ગયો થોડી વાર અને તો જો વોચવા આવ્યો તો મોબાઈલ લઈને બેઠો હોય યાર પપ્પા દેખશે ને લોક તો મારશે બેટા
વોચ આ ચોપડો લઈને આવ્યો જુઓ આ ચોપડા એ રહી આ બધી આવા મારા આ ઋતુ લેસન લખવાનું બાકી શું કહેવાય મોબાઈલ લઈને બેઠો છે પપ્પા વાર છે ને એવું લોક તારે ખબર પડશે તો મસ્ત થોડી વાર વોચું ને પછી હોઈ જાઉં તો આજનો વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી મળશે એવા સરસ મજાના વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય